હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી એવી આલુ ટિક્કી ચાટની રેસીપી. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે અહીંયા મેં નાની સાઇઝના 10 બટેટા અને વજનમાં 500 ગ્રામ લીધેલા છે. એને બોઇલ કરી એકદમ ઠંડા થયા પછી સ્કીન ઉતારી અને એને ફ્રીજમાં 2 કલાક માટે રાખી દીધા હતા. તો એમ કરવાથી બટેટામાં રહેલું મોઇસ્ચર એકદમ ઓછું થઈ જશે. તો 2 કલાક પછી બટેટાને આપણે આ રીતે ખમણીથી ખમણી લઈશું. બટેટાને ખમણી લીધા પછી એની અંદર આપણે અમુક મસાલા કરીશું. તો અડધી નાની ચમચી સંચળ, અડધી નાની ચમચી રેગ્યુલર મીઠું, અડધી નાની ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી નાની ચમચી વાટેલું લાલ મરચું, તમે દળેલું પણ લઈ શકો છો. તીખાસ પ્રમાણે ઝીણા સમારેલા લીલા મરચાં, 2 મોટી ચમચી લીલી કોથમીર અને અડધા નાના લીંબુનો રસ ઉમેરીશું. એનાથી ટિક્કીનો સ્વાદ બહુ સરસ એવો આવશે. હવે ટિક્કીને એકદમ ક્રિસ્પી એવી બનાવવા માટે અહીંયા મેં ચોખાનો લોટ લીધેલો છે. તો 5 થી 6 મોટી ચમચી મેં ઉમેરેલો છે. એને સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમારી પાસે ઘરમાં ચોખાનો લોટ ના હોય તો તમારે ચોખાને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી એને ચાળી લેવાનું, એટલે ચોખાનો લોટ બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા મને મિશ્રણ થોડું ઢીલું લાગી રહ્યું હતું, એટલે ફરીથી મેં 2 ચમચી લોટ ઉમેરેલો છે. તો બટેટાની અંદર કેટલું મોઇસ્ચર છે એ પ્રમાણે અહીંયા તમને લોટની જરૂર પડી શકે છે. તો ડો ફોર્મમાં આવી જાય એટલે ઉપર આપણે થોડું એવું તેલ આ રીતે લગાવી દઈશું. અને ટિક્કી બનાવતી વખતે હાથમાં ચોટે નહીં એના માટે 2 હાથમાં આપણે થોડું તેલ લગાવી અને એની આપણે ટિક્કી બનાવી લઈશું. તો અહીંયા હું ના તો બહુ નાની ના તો બહુ મોટી એ રીતેની મીડિયમ સાઇઝની ટિક્કી બનાવી રહી છું. તો આવી જ રીતે બધી ટિક્કીઓને બનાવી અને તૈયાર કરી લેવાની છે. તો ટિક્કીને તૈયાર કર્યા પછી 10 મિનિટ માટે એને ફ્રીઝરમાં મૂકી દેવાની છે. ત્યાં સુધી આપણે મીઠું દહીં બનાવી લઈશું. તો અહીંયા મેં 1.5 કપ દહીં લીધેલું છે. તો દહીં બહુ ખાટું ના હોય ને એ રીતેનું લેવાનું. એની અંદર અડધી નાની ચમચી સંચળ અને 2 મોટી ચમચી દળેલી ખાંડ ઉમેરી સારી રીતે એને આપણે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણું મીઠું દહીં બનીને તૈયાર છે. હવે આ બાજુ મેં ટિક્કીને તળવા માટે તેલ પણ મીડિયમ ગરમ કરી લીધેલું છે. તો ટિક્કી એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થાય એના માટે હું તમને 2 રીત જણાવીશ. તો પેનમાં જેટલી ટિક્કી આવે એટલી ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી ક્રિસ્પી થાય ત્યાં સુધી એને આપણે પલટાવી અને તળી લેવાની છે. તો એક સાઈડ મેં 3 થી 4 મિનિટ જેવું થવા દીધું છે અને હવે હું એને પલટાવી રહી છું. તો ટિક્કીને આપણે બંને સાઈડથી પલટાવીને ગોલ્ડન અને એકદમ ક્રિસ્પી એવી થાય ને ત્યાં સુધી એને આપણે થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો ટિક્કી આપણી એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે. આ રીતે ક્રિસ્પી થઈ જાય એટલે એને આપણે કાઢી લઈશું. તો ટિક્કીમાં રહેલું એક્સ્ટ્રા ઓઇલ શોષાઈ જાય એના માટે તમારે પહેલાં એને આ રીતે ટીશ્યુ પેપરમાં કાઢવાની. તો 1-2 મિનિટ સુધી રવા દેવાનું અને પછી તમારે ટીશ્યુ પેપરને હટાવી દેવાનું, એટલે ટિક્કી લાંબા સમય સુધી એકદમ ક્રિસ્પી એવી જ રહેશે. હવે ફરીથી મેં બીજી વારની ટિક્કી ઉમેરી દીધેલી છે. બીજી રીત એ છે કે જો તમારે ટિક્કી એકદમ ક્રિસ્પી જોઈતી હોય ને તો ટિક્કી ઉમેર્યા પછી એને તમારે 1-2 મિનિટ માટે એક બાજુ થવા દેવાનું અને 1-2 મિનિટ પછી એને પલટાવી ફરીથી તમારે એને 1-2 મિનિટ થવા દેવાનું. એટલે કે અહીંયા તમારે ટિક્કીને એકદમ હલકી એવી એને ફ્રાય કરવાની છે. હલકી એવી ફ્રાય થાય એટલે પ્લેટમાં કાઢી આ રીતે તમારે પોટેટો મેસરથી કે પછી તમે વાટકીથી પણ એને પ્રેસ કરી શકો છો. તો આ રીતે હલકી એવી ફ્રાય થાય પછી એને તમે પ્રેસ કરી અને ફ્રાય કરશો તો ટિક્કી એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થશે. ટિક્કીને તમારે અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું કે વધારે એને તમારે ફ્રાય નથી કરવાની. જો ટિક્કી વધારે ફ્રાય થઈ જશે ને તો એ પ્રેસ નહીં થશે, એટલે એ વાતનું તમારે ધ્યાન રાખવાનું. અને હા ફ્રેન્ડ્સ, અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ, ચેનલ પર નવા હોય તો આવી જ રીતે નવી રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો કે જેથી એમને પણ રેસીપી ઉપયોગી બને. તો તમે જોઈ શકો છો ટિક્કીમાં બહુ સરસ એવો કલર પણ આવ્યો છે અને એકદમ ક્રિસ્પી એવી બની ગઈ છે. તો હવે એને હું કાઢી લઈશ. તો આવી જ રીતે અહીંયા મેં બધી જ ટિક્કીને ફ્રાય કરી લીધેલી છે અને તમે જોઈ શકો છો કેટલી બધી ક્રિસ્પી એવી બનીને તૈયાર થઈ છે. તો હવે આપણે પ્લેટિંગ કરી લઈશું. તો
તો ઉપરથી આપણે આ રીતે દહીં ઉમેરીશું. તો સાંજે જો તમને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. ઉપરથી દહીં ઉમેરીશું અને પછી ખાટી મીઠી ગોળ આંબલીની ચટણી, થોડી ગ્રીન ચટણી, શેકેલા જીરાનો પાવડર, થોડો ચાટ મસાલો, થોડું ઉપરથી લાલ મરચું અને દાડમના દાણા ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકો છો. અને સાથે જ અહીંયા મેં થોડી ઝીણી સેવ પણ સ્પ્રિંકલ કરેલી છે. તો આ રીતે તમે ચોક્કસથી ટ્રાય કરજો. તો તૈયાર છે અહીંયા આપણી સાંજ માટે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવી આલુ ટિક્કી ચાટની રેસીપી. આ રીતે ચોક્કસથી બનાવજો અને ટ્રાય કર્યા પછી મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી.